રાજકોટ રેન્જ આઈજીપી અશોક કુમાર યાદવ સાહેબ તથા મોરબીના જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલનાઓની સતત સૂચના રહે છે કે તોતિંગ વ્યાજ વસૂલતા હોય તેવા માણસો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે। જે મુજબ હાલમાં હળવદ મુકામે રાજેશ ભીમજીભાઈ પારેજિયા જે પોતે સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે તેમની ફરિયાદ લેવામાં આવી છે અને તેમની ફરિયાદ ઉપરથી પ્રભુ જહાભાઈ રબારી, ભરત રાણાભાઈ રબારી, હરદીપ ઉર્ફે મુન્નાભાઈ સવાભાઈ લાવડિયા, જયદેવ મનોરદાન ગઢવી વિરુદ્ધ તોતિંગ વ્યાજ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી કરીને તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને વધુ પૈસા પડાવી લેવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે મુજબ પ્રથમ આરોપીએ 70,000ના બદલામાં 2,10,000 જેવું તોતિંગ વ્યાજ વસૂલ કરેલ છે। બીજા અને ત્રીજા આરોપીએ 1,75,000ની સામે 2,10,000 વ્યાજ વસૂલ કરે છે। સાથે એક મોટરસાઇકલ અને 2 એક્ટિવા પણ ફરિયાદી પાસેથી પડાવી લીધા છે અને બાકીના આરોપીએ 1 લાખ રૂપિયાની સામે 1,90,000 જેવું તોતિંગ રકમ વસૂલ કરી લીધી છે અને આ રકમ વસૂલ કરવા માટે ફરિયાદીને સતત ધમકીઓ આપતા હતા અને મારી નાખવાનો ભય બતાવીને આ રકમ વસૂલ કરેલી હોય તેઓ ચારે વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાંથી પ્રથમ 3 આરોપી પકડાઈ ગયેલ છે અને આરોપી ભરત રાણાભાઈ રબારી હાલ પકડવાના બાકી છે। આરોપીઓ પૈકી પ્રભુ જહાભાઈ કડોત્રા અને ભરતભાઈ રાણાભાઈ રબારી આ અગાઉ પણ અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ હોય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે।